નમસ્કાર, હું પ્રવીણ। આજકાલ ગુજરાતમાં ખૂણે ખૂણેથી સહકારી ક્ષેત્ર અને ડેરીનો વિવાદ ઉફાણે ચડ્યો છે। આ ઉફાણો ક્યારે નીચે ઉતરશે, આ સવાલનો જવાબ ન તો સત્તાધીશો પાસે છે કે ન તો અલગ અલગ ડેરીઓમાં જે સત્તા ભોગવી રહ્યા છે। પણ એ ડેરીઓ કે સહકારી ક્ષેત્રમાં જો આક્ષેપો થાય અને આક્ષેપો ખુદ ડેરીમાં બેઠેલા અથવા તો સંચાલન કરતા વ્યક્તિ જ કરે તો તમને પણ સવાલ થશે કે આ બાબતે શું બધું જ ઠીક તો છે ને। એ ચાહે રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ સુમુલ ડેરીની સભાની વાત હોય કે ડિરેક્ટરોએ પર્સનલ ધંધો બનાવી દીધો છે મંડળીને અને સહકારી ક્ષેત્રને, કે પછી ગોપાલ ઇટાલિયાના આક્ષેપો સાવર ડેરી સામે કે 1.5 લાખ લીટર દૂધમાં ભેળસેળ થાય છે અને તેનાથી કેન્સર થાય છે। હવે આ તો સત્તા પક્ષમાં એટલે કે ભાજપના જે મંત્રીની વાત આવી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યની વાત આવી, પણ આજે મેદાનમાં આવ્યા છે ખુદ સાવર ડેરીના ડિરેક્ટર, ભાજપના નેતા। ગ્રાફિક્સ પણ ચલાવો। તો હવે સૌથી મોટો સવાલ એ છે કે જો ખુદ ડેરીના ડિરેક્ટર સવાલ ઊભો કરતા હોય, રાજુભાઈ બોરખતરિયા જે તમને ગ્રાફિક્સ પ્લેટમાં કિરીટ પટેલ સામે દેખાઈ રહ્યા છે, એ સાવર ડેરીના ડિરેક્ટર છે અને બહુ પીઢ માણસ છે। બાકી ઘણા બધા નેતાઓ તો પક્ષપલટો કરી આવે છે, જાય છે, પરંતુ પીઢ માણસ છે। એ આજે પત્રકાર પરિષદ યોજે છે અને કહી રહ્યા છે કે ગીર સોમનાથ અને જૂનાગઢ આ જો સાવર ડેરીનું કાર્યક્ષેત્ર હોય તો પશુધનની જે સંખ્યા છે તેનો તાળો મળવો જોઈએ અને સામે દૂધનું ઉત્પાદન કેટલું છે તેનો તાળો મળે તો ખબર પડે કે ગોપાલ ઇટાલિયા અથવા તો ડેરી સામે જે આક્ષેપ થાય છે એમાં કેટલો દમ છે। એમને કહ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો છે અને સરકારે ત્વરિત આ બાબતે તપાસ કરવી જોઈએ। સહકાર મંત્રીએ પણ તપાસ કરવી જોઈએ। આરોગ્ય સાથે જોડાયેલો મુદ્દો છે અને કહ્યું કે એક સમયે 1.25 લાખથી વધીને 1.5 લાખ લીટરની આવક હતી સાવર ડેરીની અને હવે એ કહી રહ્યા છે કે જો ડેરી એમ કહેતી હોય કે 3 લાખ લીટરની આવક છે તો 1.5 લાખ લીટર દૂધ આવે છે ક્યાંથી? રાતોરાત પશુઓ વધી ગયા, રાતોરાત પશુઓ દૂધ આપવાનું વધારી દીધું કે દૂધ કંઈક અલગ રીતે આવે છે? જે ભૂતકાળમાં વિસાવદરના ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા કે કેમિકલ વાળું દૂધ એનાથી કેન્સર થાય છે। સાહેબ, આરોપ એટલો ગંભીર છે એ દિવસે મુદ્દે સાવર ડેરીના ચેરમેનને પણ ડિબેટ માટે ઇન્વાઇટ કર્યા, દિનેશભાઈ ખટારિયા। પણ આજે મુદ્દો અલગ છે। વિપક્ષના નેતા આક્ષેપ કરે એ વાત તો સમજાય, પરંતુ સત્તા પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિ પણ કહે કે આની તપાસ થવી જોઈએ તો આક્ષેપ ગંભીર છે। રાજુભાઈ બોરખતરિયા કહી રહ્યા છે કે આ જવાબદારી સહકાર મંત્રી, આરોગ્ય મંત્રીની છે। જિલ્લામાં કેટલું પશુધન તેના આંકડા મળતા નથી, એક્ઝેક્ટ આંકડો શું છે તો ખબર પડે અને જે આક્ષેપ થયા છે એમાં તપાસ થવી જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। જે 3 લાખ લીટર વાળી દૂધની વાત હતી, તાળો શું મળી રહ્યો છે એ આજે પણ એક સવાલ છે। જૂનાગઢમાં માત્ર સાવર ડેરીનું દૂધનું કલેક્શન નથી, કેમ કે સોરઠથી માંડી, માહીથી માંડી અલગ અલગ ડેરીઓ છે, તેમાં પણ દૂધ ભરાતું હોય, એટલે એ વાતમાં દમ નથી કે જૂનાગઢ અને ગીર સોમનાથમાં જે પશુપાલકો જે છે દૂધ માત્ર એક જ ડેરીમાં ભરે છે। તો આખા 2 જિલ્લાનું પશુધન, તેની સામે દૂધનું ઉત્પાદન અને દૂધના ઉત્પાદન સામે ખરેખર જો પશુધનનો તાળો ન મળતો હોય તો દૂધ આવે છે ક્યાંથી? આજે પણ એક સવાલ છે। આ ડિબેટ એટલા માટે કરવી પડી રહી છે કેમ કે ડેરીનું દૂધ તમારા દરેક ઘર સુધી પહોંચે છે, એ કેવું છે અથવા એના ઉપર ગંભીર સવાલ ઉઠે તો પ્રાથમિકતાથી એની તપાસ થવી જોઈએ અને સત્તા પક્ષમાં બેસેલા અને ડેરીમાં રહેલા ડિરેક્ટર જો સવાલ કરે તો પછી સ્થિતિ ગંભીર છે। બીજો ગંભીર આક્ષેપ એ લગાવ્યો કે મને મીટિંગનો એજન્ડા આપવામાં નહોતો આવતો, ડેરીના ડિરેક્ટરને, વિચાર કરો, અને કહ્યું કે હું મીડિયા સામે આવ્યો, કિરીટ પટેલે મને મળવાનો સમય ના આપ્યો। કિરીટ પટેલ એટલે કે સાવર ડેરીના ચેરમેન। બાદમાં એમને પણ તેમની લાગણી ઠાલવી કે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો, ઉપર પત્ર લખ્યો, બધે જ પત્ર લખ્યો, બાદમાં હું મીડિયામાં બોલ્યો છું, મેં પાર્ટીના ડેકોરમને ફોલો કર્યું છે, મેં આ કર્યું। તો રાજુભાઈ બોરખતરિયા કહી રહ્યા છે કે મારા દીકરાની બાંટવાથી માંગરોળ મરીનમાં બદલી કરી દેવાય। આજકાલ તો બદલીઓ માટે 20, 25, 35 લાખ લાગે છે એવા આક્ષેપ પણ લાગે છે, પણ તમે જો સાચું બોલો, જો રાજુભાઈ બોરખતરિયાનું માનીએ છતાં પણ રાગ દ્વેષમાં શું બદલી થાય છે? એનાથી ઉપર જઈને એમ કહે છે
કે તેમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો હાથ છે અને દિનેશ કટારિયાનો હાથ છે. મારી પાસે કિરીટ પટેલનું નામ નથી આવ્યું. આ શબ્દો મારા નથી, આ શબ્દો સાવજ ડેરીના ડિરેક્ટર રાજુભાઈ બોરખતરિયાના છે. આટલા ગંભીર આક્ષેપ તો ત્વરિત તપાસ થવી જોઈએ. અને સૌથી મોટો સવાલ એ છે, કહી રહ્યા છે કે શું જૂથબંધી ચાલે છે, રાજકીય હિસાબ કે ઉફાણાઓ છે. સવાલ જ્યારે પત્રકારોએ પૂછ્યો તો કહ્યું કે ભાજપમાં 100% જૂથબંધી ચાલે છે. પક્ષને નુકસાન થાય પક્ષનો વિષય છે, પણ જો દૂધમાં ગોલમાલ થાય તો આ દરેક ઘરનો વિષય છે. અને ગંભીરતાથી જવાબદારીપૂર્વક આ મંચ પરથી આ શબ્દો બોલાય છે, એમાં જો અને તો ન આવે. પહેલા જોઈએ જે રાજુભાઈ બોરખતરિયા છે, તેમને બે કયા મહત્વના મુદ્દે આક્ષેપ કર્યા જે ગંભીર છે. પહેલી વાત કે પશુધન અને જે ટોટલ દૂધ છે એનો તાળો મેળવવાની વાત હતી. બીજી વાત કે તે બોલ્યા તો પછી તેની દીકરાની બદલી કરી દેવાય. જોઈએ પહેલા આક્ષેપો, બાદમાં ચર્ચા આગળ વધારીએ. 1.25 લાખ 1,20,000 1,25,000 લીટર જેવું દૂધ થતું. વધીએ ત્યારે 1.5 લાખ લીટર જેવું દૂધ થતું હતું. હવે અત્યારે મેં જે જાણ્યું એમાં એમ કે 3 લાખ લીટર દૂધ થાય છે. બરોબર, 3 લાખ લીટર દૂધ થતું હોય તો એની સામે આપણે જુનાગઢ જિલ્લામાં એ પ્રમાણે પશુધન હોવું જોઈએ. કે બે આંકડા છે એનો આપણે તાળો મેળવવો પડે, પશુધનનો અને દૂધનો. બીજા નંબરની અંદર કે એવું નથી કે એક સાવજ ડેરી દૂધ કલેક્શન કરે છે. આપણે જુનાગઢમાં લોકલ સોરઠ ડેરી છે, માહી ડેરીના દરેક ગામડે કલેક્શન સેન્ટર છે અને દરેક ગામડાની અંદર લોકલ ડેરી હોય. બરોબર, તો એ બધીનો આંકડો, એની સામે પશુધનનો આંકડો મેળવો અને આ તપાસનો વિષય છે. આને માટે સરકારે જાગૃત થઈ તપાસ કરવી જોઈએ અને કરવી જોઈએ. પાર્ટીના કોરમ પ્રમાણે મેં કાગળ લખ્યા, મુખ્યમંત્રીને લખો, CR પાટીલ સાહેબને લખો અને સહકાર મંત્રીને લખો. પછી મેં આ મીડિયાના માધ્યમથી જાણ કરી. હવે એનો રાગદેશ રાખી અને મારા દીકરાની બદલી કરી. બાટવા મુકામેથી માંગરોળ મરીનમાં. એમાં મુખ્ય હાથ અરવિંદભાઈ લાડાણીનો, બરોબર, અને દિનેશભાઈ કટારિયાનું. કેમ કે મારી પાસે ડાયરેક્ટ કિરીટભાઈ પટેલનું નામ આવ્યું નથી, આ બે આવ્યું ને મેં મુખ્ય નામ અરવિંદભાઈ લાડાણીનું. હવે એને ત્યાં એ વિસ્તાર છે, હું રાજકીય રીતે નડતો હોય તો એને ખબર. તમે ભાજપમાં છો, એ ભાજપમાં છે, પણ હવે અમે નવા જૂનીના છીએ. બરોબર, અમારી તો બીજી પેઢી છે, આ બધા તો આજે આવ્યા એટલે અમે નથી ગમતા. એટલે ભાજપમાં જૂથવાદ છે 100% છે. હવે કોનું હાલે ભાજપમાં? અત્યારે વહેલો ઉઠે વ્યવહાર રાખે એવું છે. બરોબર, આમાં કાંઈ ખબર જ નથી પડતી. ને ઉપર એમ જ છે, કંઈક ઉપર ગમે એટલું કરીએ તો ઉપર અમને કાંઈ જવાબ જ નથી મળતો. અમે અવઢવમાં છે કે અમારે કરવું શું? અમને કંઈક પાર્ટી અમારી ઉપર કંઈક ડિસિઝન લઈ તો અમે બીજાને ઘેર જઈને બેસીએ તો ખરા. આજકાલ ધિરાણમાં નવા જૂનીના લોચા છે, પણ રાજકારણમાં નવા જૂની અને નવા જૂનીના એટલે કે બીજી પેઢીના જો નેતા હોય કહી રહ્યા હોય કે શું ચાલે છે ખબર જ નથી પડી રહી. એક વખત કહો તો અમને ખબર પડે કે અમે ઘરે જઈને બેસી ગઈએ. તો આ લાગણી છે. લાગણી શું ઉપર નથી પહોંચતી? લાગણી શું ડેરી સુધી નથી પહોંચતી? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. એક તો રાજુભાઈ બોરખતરિયા, જે ડિરેક્ટર છે સાવજ ડેરી જુનાગઢ. રાજુભાઈ, સ્વાગત છે આપનું. અને સાથે જ લાલજીભાઈ દેસાઈ જોડાશે. લાલજીભાઈ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ છે અને આજે રાહુલ ગાંધી આવ્યા હતા આણંદમાં અને પશુપાલકો ડેરીનો મુદ્દો ઉઠ્યો, સભાસદો પણ મળ્યા. તો એમની લાલજીભાઈ પાસે પણ વાત કરીશું. પણ જે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે, રાજુભાઈ આપથી શરૂઆત કરીએ. રાજુભાઈ, એવું તો કેવું તમે કહી રહ્યા છે કે ડેરીમાં તમને એજન્ડા ન મળે, બાદમાં તમે વાત કરો તો તમારા દીકરાની બદલીનો તમે આક્ષેપ કરો છો કે કરાવી નાખ્યા. સીધો જ આક્ષેપ તમે અરવિંદ લાડાણી ઉપર કર્યો અને કહી રહ્યા છો કે પશુધન સામે દૂધનું જે ઉત્પાદન છે તેનો તાળો મેળવવો જોઈએ. તો આ તાળો તો સરકાર પાસે તો સરકારના આંકડા હોય, ડેરી ક્ષેત્ર પાસે ડેરીના આંકડા હોય, છતાંય આ કેમ ચાલી રહ્યું છે? આ તો ગંભીર આક્ષેપ છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મેં મારી રીતે જે રજૂઆત કરવાની હોય એ મેં જે સંબંધિત વિસ્તારમાં રજૂઆત કરેલી. બીજા નંબરની અંદર અમારે જ્યારે મીટિંગ હોય ત્યારે અમુક કાંઈ પણ મુદ્દા હોય લગત
એ મુદ્દાની હું ચર્ચા ખુલ્લા મને કરતો. હમ. તો ખુલ્લા મને હું ચર્ચા કરતો હોય એ ત્યાં બને જે બેઠેલા હોય એનો એમાં હિત ગવાતું હોય અને મારા મુદ્દા એને ન ગમતા હોય. એવું બની શકે કે એ લોકોને હાજી હા કરવા વાળા ગમતા હોય, અમારા જેવા ન ગમતા હોય. એટલા માટે મને ડેરીમાં ડિરેક્ટર પદે મને જે એજન્ડા મળવો જોઈએ એ મળતો એ લોકોએ મને બંધ કરી દીધો. તો મારી ફરજ છે કે મેં તપાસ કરી અને કીધું કે ભાઈ મને એજન્ડા મળવાનું ન મળવાનું કારણ શું. તો એ લોકોનું કહેવાનું એમ થયું કે તમે ડેરીની અંદર મિટિંગમાં આવતા નથી. એટલે એની સામે મેં એને એમ કીધું કે ડેરીની અંદર સીસીટીવી કેમેરા લગાવેલા છે અને બીજા ડાયરેક્ટરો છે, તો બીજા ડાયરેક્ટરોને તપાસ કરો ને કયો કે ભાઈ રાજુભાઈ મિટિંગમાં આવતા નથી. મેં જ્યારથી ડાયરેક્ટર તરીકે ચૂંટાણો તે પછી એક જ વખત મારા માતાજીનું કામ હતું કુળદેવીના મંદિરની વિધિ, એની અંદર એક જ વખત હું નથી આવ્યો. તો કિરીટભાઈ પટેલ અને રાજેશભાઈ ચુડાસમા એ મારા સાથી ડાયરેક્ટર મિત્રો છે, તો એની તપાસ કરો એ ક્યારે હાજર રહ્યા છે. તો એકને ખોળ અને એકને ગોળ એમ જ આપણે જવા દઈએ, એ કોઈ વાંધો નહીં કે મોટા માણસો છે ન હાજરી આપતા હોય તો એ હાજરી ન આપે તો ચાલે. તો હું તો ગેરહાજર રહ્યો નથી, પણ અવાજ કરું સામે કાંઈ પણ પ્રશ્નોત્તરી હોય તો આપણે ડાયરેક્ટર તરીકે બેઠા હોય તો આપણે કઈક પ્રશ્નો પૂછવાનો અધિકાર તો છે ને. આપણે ખાલી ગમે તેમ કે અને આંગળી ઊંચી કરીએ એ માયલો આપણું ખમીર નથી. એટલે એ લોકોને ફાવે નહીં, એના માટે થઈ અને મારી સામે આ રાગદેશ રાખી અને મને એજન્ડા મોકલવાનું બંધ કરી દીધું. તો એજન્ડા મોકલવાનું બંધ કર્યું બરોબર છે, હું ત્યાં નથી આવતો તો મને એ નોટિસ તો મોકલી શકે ને કે ભાઈ તમે 3 મિટિંગમાં નથી આવ્યા, કયા કારણસર નથી આવ્યા. કોઈ પણ માણસ સરકારી કર્મચારી હોય કે પદાધિકારી હોય કે અધિકારી હોય, એટલે ડિરેક્ટરને એજન્ડા ન મળે, ડિરેક્ટરને એજન્ડા ન મળે આ તો કેવી ડેરી? આ તો તમે ગંભીર આક્ષેપ કરી નાખ્યો. હજી તમે તપાસ કરી શકો છો, કોઈ પણ ને ગમે ત્યારે ઇવન તમે આવો ત્યારે તમારી સાથે હું એની સામે બેસવા તૈયાર છું, બરોબર. ચેરમેન મારે સામે આવીને બેસી જાય ને કહી દે, એની આપણી ચેલેન્જ છે ઓપન. અને હું તો ત્યાં સુધી કહું ચેરમેન ને મારી સામે અવાજ કરવો હોય તો આવે, કોર્ટમાં મને લઈ જાવ હોય તો હું તૈયાર છું. બધા ડાયરેક્ટરો મેં આની પહેલા જયારે કીધું હતું અને હજી એ કહું છું કે બધા ડિરેક્ટરો ચેરમેન અને મારા નાર્કો ટેસ્ટ કરાવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. ઓકે. અને ગમે ત્યારે ઓપન ચેલેન્જ આપણી, હું ન આવ્યો એવી સાબિતી મને બતાવી દે. ઓકે, તમે હાજર હતા પણ તમે બીજું દૂધને દૂધ અને પાણીની એ વાત કરી કે તમે 1.25 લાખ લીટરથી 1.5 લાખ લીટરની વાત કરી, જે કાર્યક્ષેત્ર છે સાવજ ડેરીનું 2 જિલ્લાનું. પશુધનના શું આંકડા તમારી પાસે છે? જો ડેરી કહી રહી હોય કે 3 લાખ લીટર દૂધની આવક છે તો બાકીનું 1.5 લાખ લીટર દૂધ આવે છે ક્યાંથી? તમે તો ડેરીના ડિરેક્ટર છો. હું ડેરીનો ડિરેક્ટર છું, એટલે જ હું તમને કહું છું કે જ્યારે અમે ડેરીના ડિરેક્ટર પદે આવ્યા એને 3.25 વર્ષનો ટાઈમ થયો. અચ્છા. ત્યારે અમારે 1.25 થી 1.5 લાખ લીટર દૂધ આવતું, બરોબર. છેલ્લા 3 વર્ષમાં 3 લાખ લીટર દૂધ થઈ જતું હોય તો એની સામે એટલું પશુધન તો હોવું જોઈએ ને. અચ્છા. તો ડબલ પશુધન થઈ ગયું. 1.5 થી 2 વર્ષની અંદર જુનાગઢ જિલ્લામાં ડબલ પશુધન થઈ ગયું. મારા ગામની હું વાત કરું તો મારા ગામની અંદર 3700 થી 4000 ની આસપાસ વસ્તી છે. મારા ગામની અંદર 700 થી 800 પશુધન હોય. તો બધું પશુધન હોય એ બધું પશુધન તો દૂધ આપવાનું નથી. ઓકે, મતલબ કે પશુધન પ્રમાણે દૂધ નથી. એટલે મારું એ જ કહેવાનું છે ગીર સોમનાથ અને જુનાગઢ, ઓકે, સાવજનું કાર્યક્ષેત્ર એટલું. ઓકે. તો એ બંનેનું પશુધન એની સામે જેટલી બીજી ડેરી હોય તો કે માહી હોય, જુનાગઢમાં સોરઠ છે તો ગીર સોમનાથમાં હશે, ગામડાની અંદર લોકલ ડેરી હોય, પિલાણની ડેરી હોય, બધે દૂધ તો અલગ અલગ જતું જ હોય. ટૂંકમાં ટોટલ ગણીએ તો સાવજ ડેરીનું 1.5 લાખ ન થાય તમે એમ કહો છો, અથવા વધારે ન થાય? મારું એ જ કહેવાનું છે કે ટોટલ દૂધ અને ટોટલ પશુધન. ઓકે, ચલો આ બહુ મહત્વનો મુદ્દો કીધો રાજુભાઈ. આપણી પાસે લાલજી દેસાઈ છે. લાલજી દેસાઈ, તમે થોડાક વ્યસ્ત હશો
પણ આ મુદ્દો ગંભીર હતો એટલે આજે જોગાનું જોગ આજ મુદ્દે વાત થઈ આણંદમાં, તો રાજુભાઈ બોરખતરિયા સામે તમને પણ ઇન્વાઇટ કર્યા. રાજુભાઈ બોરખતરિયા એમ કહી રહ્યા છે કે ભાઈ 1.5 લાખ લીટરની આવક હતી 3 વર્ષ પહેલા, ડિરેક્ટર છે સાવજ ડેરીના, અને બાદમાં 3 લાખ લીટર તો પશુધન તો ડબલ થયું નથી, દૂધ કઈ રીતે ડબલ થઈ ગયું? અલ્ટિમેટલી ગોપાલ ઇટાલિયાના આક્ષેપોને સમર્થન આપતા વાત થઈ રહી છે. તો આ ડેરીના રાજકારણમાં ચાલી શું રહેવું છે? કેમ કે લોકોના સ્વાસ્થ્ય સાથે દરેક ઘરને અસર કરતો આ મુદ્દો છે. માત્ર આક્ષેપબાજી થાય છે કે પુરાવા આવશે? સૌ પ્રથમ તો રાજુભાઈને દૂધ ઉત્પાદકોનો મુદ્દો અને ત્યાંના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવા માટે ડેરીનું નામ સાવજ ડેરી, આ સાવજ ડેરીમાંથી કોઈક એકાદ સાવજ બહાર નીકળે અને લોકોના પ્રશ્નો ઉઠાવે તો આપણને આનંદ થાય. બાકી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ડિરેક્ટરોને શિયાળિયા બનાવીને રાખેલા છે, એટલે આવા એકાદ સાવજ ક્યાંક દરેક જગ્યાએ નીકળે તો લોકોના પ્રશ્નો જે છે એને વાચા મળશે, દૂધ ઉત્પાદકોના પ્રશ્નોને વાચા મળશે. એક આજે રાહુલજી સાથે જયારે વાત કરતા હતા ત્યારે ઘણા બધા લોકો ઇમોશનલ હતા. સવારે 4 વાગે ઉઠે જે વ્યક્તિ, ઉઠે ઢોર ઢાંખરનું કામ કરે, એ છાણ વાસીદા કરે, એ પરસેવો ભરો તડકો હોય, ટાઢ હોય, વરસાદ હોય, આ બધાની વચ્ચે ક્યારેક રાત્રે 12 વાગે ઉઠે, એ ગાભણ ગાય કે ભેંસ હોય તો આખી રાત ઉજાગરા કરે, એ જંગલોની વચ્ચે ઢોર ચરાવે, આ બધી મહેનત કર્યા પછી એવું લાગે કે જે દૂધ ઉત્પાદક છે એને પોદળાય વધતા નથી, એના ખાતરના એટલે જે ઉકરડા થાય ને એ પોદળા અને બધું જયારે વેચે ને અને 12 મહિનાના આંકડા મૂકે છે ત્યારે દૂધનો ઉત્પાદક ખોટમાં જાય એવું અત્યારે થઈ ગયું છે. ભાઈ મૂળ વાત જે છે એ કે અમે લોકો આજે આણંદમાં છીએ. પોલ્સન ડેરીની શરૂઆત, જે પોલ્સન ડેરીના સામે લડત લડતા લોકો, કારણ કે પોલ્સન ડેરી પોતે એ જીલાલજીભાઈ મારો બરાબર હા જીલાલજી, પોલ્સન ડેરી જે પ્રકારે શોષણ કરી રહી હતી, આ શોષણની સામે, અન્યાયની સામે સરદાર પટેલના માર્ગદર્શન એની પાસેથી વિચારો બધા લઈ અને એ વખતે ખૂબ ચર્ચા ત્રિભુવનભાઈએ અને બધાએ કરેલી, એટલે ત્રિભુવન કાકાએ અને અન્ય અનેક એવા, હું એક એક નામ ગણાવું, મોતીભાઈ ચૌધરી થી લઈને માનસીભાઈ થી લઈને બધાએ, કે HM પટેલ થી લઈને ડોક્ટર વર્ગીસ કુરિયન, આ બધાએ જયારે સપનું સેવ્યું હતું ત્યારે સપનું હતું કે આવી કાળી મજૂરી કરીને 365 દિવસ એ પશુઓની વચ્ચે, એ ચોમાસામાં અડધા પગ ખૂપી જાય એવા કાદવ કીચડની વચ્ચે રહીને ઢોરનું કામ કરનાર વ્યક્તિઓ, એ બહેનો કે જે મેલા ઘેલા થઈને મજૂરી કરતા હોય, આ લોકો દૂધ પેદા કરે છે અને એનાથી સમાજનું સ્વાસ્થ્ય સારું થાય છે, ત્યારે એવા લોકોનું શોષણ ન થાય એમાંથી અમૂલની શરૂઆત થયેલી. પણ અત્યારે સાવ ઊંધું ચિત્ર. અત્યારે તો આ અમૂલ હોય કે સુમૂલ હોય કે બનાસ હોય કે સાગર હોય કે સાબર હોય કે પંચામૃત હોય કે દૂધસાગર હોય, આ બધા જ લોકો જે છે, આ બધા જ લોકો વિધિવત રીતે એ શોષણ કરનાર નવા કોઓપરેટિવ પોલ્સન બની ગયા છે. આવા કોઓપરેટિવ પોલ્સનની સામેની આ લડાઈ છે. જે રીતે એ લોકો આખા આ ધંધાને પોતાનો, ભારતીય જનતા પાર્ટીએ પોતાની દુકાન બનાવી દીધી છે. આખો આ જે ધંધો છે તમે જોશો તો ખબર પડે કે ડિરેક્ટરો કોણ હોય, પાર્ટી મેન્ડેટ આપે છે. આજે અત્યારે જે મને રાજુભાઈ જે વાત કરી, તો રાજુભાઈ જેવા તો કોઈક બહાદુર છે કે જે વાત મૂકી શકે છે. બાકી ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર દૂધ સંઘની ચૂંટણી લડ્યો હોય, એની હિંમત નથી કે આ પ્રકારના મુદ્દાઓની વિરુદ્ધમાં એ લડાઈ લડી શકે. એટલે આ જે સૌથી મોટો ચિંતાનો જે વિષય છે કે આખું ભ્રષ્ટાચાર. એટલે અત્યારે કમલમમાં અમે તો આજે ચર્ચા કરી, લોકોએ આંકડા આપ્યા કે દરેક દૂધ સંઘની અંદર થતા ભ્રષ્ટાચારની કમાણી કમલમ સુધી પહોંચે છે અને ભારતીય જનતા પાર્ટીના અનેક કેમ્પેન છે એ આ દૂધ સંઘના દ્વારા કરવામાં આવે છે અને એમાં પરસેવો દૂધ ઉત્પાદકોનો છે. હું તમને આંકડા આપતો થોડાક, મારો વિચાર છે કે અહીંયા તમારી સાથે શેર કરું. છેલ્લા દાયકામાં મેં 2 દાયકાનો અભ્યાસ કર્યો, એમાં જે 2 દાયકાના અભ્યાસમાં કોઈ કારણથી દૂધનો ભાવ 25% જ્યારે વધે છે આખા સમગ્ર 10 વર્ષના ગાળામાં, જ્યારે ખાણદાનનો, ચારાનો એ ભાવ જે છે એ લગભગ 100% વધે છે. એટલે કે 2 છેડાઓ મળવા જોઈએ એ છેડાઓ મળતા નથી. એના વિશેના મારા વિડીયો પણ છે. બીજું, એક જગ્યાએ ભરતીમાં 35 લાખ રૂપિયા, દૂધ સંઘની ભરતીમાં 35 લાખ રૂપિયા. સહકારી નોકરીમાં તો રૂપિયા ના લેવાના હોય,
સેવા કરવાની હોય. એટલે એમને આ તો લાલજીભાઈ એક મિનિટ લાલજીભાઈ તમે આક્ષેપ ઉપર જ વાત કરું છું. આ માત્ર આક્ષેપો પૂરતા સીમિત હોય છે કે પુરાવા પણ આવે છે? કારણ કે આ તો જગ જાહેર ચર્ચા થાય છે પણ એક્સપોઝ નથી થતું. પુરાવા આવી રહ્યા છે. બીજું, જમીન દૂધ સંઘ દ્વારા જે નવા ચિલિંગ પ્લાન્ટ કે સેન્ટર શરૂ થાય ત્યાં જમીન ખરીદાય છે, એની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. દૂધ સંઘના જે ટેકનોલોજી, જે વસ્તુઓ બધી જે આ પૂરી પાડવામાં આવે એમાં થઈ રહ્યું છે. બીજું તમને ટોટલ આંકડો આપું, ગુજરાતમાં એ 48 લાખ ગાયો ભેંસો જે દૂધ આપવા લાયક હોય એમાંથી બધી દૂધણી ના હોય. મોટા ભાગે આપણે ત્યાં દેશી ગાયો છે તો 50% દૂધણી ના હોય, ભેંસો 50% ના હોય, રોટેશનમાં હોય. એ શંકર ગાયો હોય તો 60 થી 65% સુધી દૂધણી હોય અને 35% વસુકેલી હોય. આ બધા જે છે 48 લાખ ટોટલ જે પશુઓ થાય છે એનું હમણાં હું દૂધ ગણતો હતો. ગુજરાતનું દૂધ માત્ર 2 કરોડ લીટર ગુજરાત દૂધ પેદા કરે છે. કેટલું પેદા કરે છે? માત્ર 2 કરોડ લીટર દૂધ ગુજરાત પેદા કરે છે. એમાંથી ઘરે વાપરે છે, ખાનગીમાં આપે છે. આ બધું ગણીએ તો ખરેખર સાચું દૂધ સંઘોમાં જે આવે છે, જે દૂધ પેદા થઈ અને જે સંઘમાં આવે છે, એ માત્ર 1.8 કરોડ લીટર દૂધ ગુજરાતમાં સંઘની અંદર આવવું જોઈએ. એના બદલે ગુજરાતના સંઘોની અંદર 3 કરોડ લીટર દૂધ રોજે દૂધ સંઘોમાં આવે છે. કેટલું? 3 કરોડ લીટર દૂધ રોજે સંઘમાં આવે છે. તો આ 3 કરોડ લીટર દૂધ આ ક્યાંથી આવે છે? દૂધ પેદા નથી થતું અને દૂધ સંઘમાં દૂધ આવે છે. અમૂલના, સાગરના, સુમૂલના બધા પાઉચ પેકિંગ બને છે અને શહેરની જનતા હોંશે પીવે છે અને હવે તો ગામડા અને ટાઉનમાં પીવાય છે. એની પ્રોડક્ટ બને છે, ખાય છે. આ દૂધ સંઘના ડાયરેક્ટરો ડુપ્લિકેટ દૂધ અને એના અધિકારીઓ મળીને ડુપ્લિકેટ દૂધ બનાવે છે. એ કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય હોય કે કોઈ પણ પાર્ટીના, ઇવન ભારતીય જનતા પાર્ટીમાંથી પણ હવે કકડાટ બહાર આવી રહ્યો છે. એ સાબર ડેરીમાં પણ આવ્યો. આ ટોટલ દૂધના વેપારમાં 1.25 કરોડ લીટર દૂધ કાં તો ડુપ્લિકેટ કાં તો બહારથી લાવીને એ ભેળસેળ વાળું. તમને ખબર હોય તો મારે તમને આંકડો આપવો છે કે સાબર, મહેસાણા એટલે બનાસ અને પંચામૃત, આ 4 ડેરીઓ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર ઇલાકોમાંથી દૂધ ત્યાંથી બહારથી ઇમ્પોર્ટ કરે છે. અહીંના ડાયરેક્ટરો, અહીંના દૂધના ચેરમેનો પોતાના નામે ભળતા નામોની ડુપ્લિકેટ મંડળીઓ બનાવે છે અને એ દૂધ ભરે છે. એમાં લીટરે 2 રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય. રોજનો 2.5 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર તો આની અંદર થાય છે. આ સિવાયના અનેક ભ્રષ્ટાચાર, દાણ ખરીદીમાં ભ્રષ્ટાચાર. અરે ગુજરાતમાં તો કોથળાના બારદાન હોય ને, એ સાગર ને બનાસમાં બારદાનનો કોન્ટ્રાક્ટ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પાસે છે. એને હમણાં 2 કરોડની ગાડી એક કોઈ સાધુને ભેટ આપી. તો કોથળાનો વેપાર કરનાર 2 કરોડની ગાડી ભેટ આપે? આ કેટલા કાળા નાણાં! આવા અનેક પ્રકારના કાળા નાણાં જે છે એની સામે ગુજરાતના લોકોએ લડવું જ પડશે. ગુજરાતમાં ટોટલ જે દૂધ મંડળી ભાવ શું આપે છે? ગાયના દૂધનો 32 થી 37 ની વચ્ચે ભાવ રહે છે મોટા ભાગે, જે દૂધ ઉત્પાદકને આપવામાં આવે છે. ભેંસના દૂધનો એ 47 થી લઈ અને 52 સુધીનો ભાવ આપે છે, ક્યારેક 55, બધો અલગ અલગ હોય, પણ ઓન એન એવરેજ એ જ દૂધ પાઉચ પેકિંગ કરીને અલગ અલગ પ્રોડક્ટ કરીને જ્યારે તમે બજારમાં આપો છો ત્યારે ગાયનું 32 અને 37 ની વચ્ચે દૂધ ખરીદો છો, એ તમે 62 અને 63 રૂપિયા દૂધ વેચો છો. તો ગુજરાતની અંદર ખરીદી અને વેચાણની વચ્ચે ટોટલ 100 રૂપિયાનું વેચાણ થાય છે તો એમાંથી માત્ર 55 રૂપિયા જે છે એ દૂધ ઉત્પાદકના પાસે પહોંચે છે. 45 રૂપિયા, 100 માંથી 45 રૂપિયા એ વચેટિયાઓ, ડાયરેક્ટરો, અધિકારીઓ એના તાગડ ધીના કરવાના. અરે મોતીભાઈ ચૌધરીને યાદ કરવા જોઈએ. આજના દિવસે મોતીભાઈ ચૌધરીને કોઈકે કહ્યું કે મોતીભાઈ તમારે એસી ગાડી આપણે લઈ આ, એમ્બેસેડર હવે ઠઠડ્યું છે, એસી લઈએ. તો મોતીભાઈ ચૌધરીએ કહેલું, મને એસી ગાડી નથી જોતી, મને ખબર છે તમે મારી ચિંતા નહીં, પણ મને એસી ગાડી પકડાવીને તમારે બધાને એસી ગાડીઓમાં ફરવું છે. અને મોતીભાઈએ કહેલું કે આ તો તડકો વેઠતા, ટાઢ વેઠતા એ બહેનોની કમાણી છે, એમાંથી આપણે જલસા ના કરાય. આજના દૂધના ડાયરેક્ટરો, સંઘના ડાયરેક્ટરો એ માત્ર ને માત્ર જલસા કરે છે એટલું જ નહીં, બધી એસી ચેમ્બરો, બધી એસી ગાડીઓ, એ લોકોના ફાર્મ હાઉસો બનતા જાય, વધતા જાય. સંપૂર્ણ આ પણ બને છે કેમ ખબર છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ ઉપર સહકારી નિયમ છે કે દૂધ સંઘ હોય, સેવા સહકારી હોય, એમાં કોઈ પણ રાજકીય હસ્તક્ષેપ ચાલે નહીં. આ ભારતીય જનતા પાર્ટીએ સહકારી જે આખું જે મૂળ એની વાત હતી
કે એમાં રાજકારણ ન ઘૂસવું જોઈએ. એટલે આ મેન્ડેટ આપે છે, શરમ નથી આવતી. લાલજીભાઈ ગુજરાતમાં એક આંદોલન છેડી રહ્યા છે બહુ અમે. ઇન્ટરેસ્ટિંગ વિષય છે. ગુજરાતમાં એક આંદોલન, હા. લાલજીભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે કે મેન્ડેટ જયેશ રાદડિયા નકારી પણ દીધો હતો. એ અંદર ખાને જે લડાઈ હોય પાર્ટી જાણે. પણ એક જવાબ હું લઈ લઉં. તમે 3 કરોડ લીટરની વાત કરી કે સંઘોમાં ડેરીઓમાં ભરાય છે દૂધ. હવે આ પીઢ માણસ છે રાજુભાઈ બોરખતરિયા. રાજુભાઈ, તમે તાળો મેળવવાની વાત કરો છો તો ખરેખર તમારા અનુભવ હિસાબથી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનું દૂધ મેક્સિમમ કેટલું ઉત્પાદન હોવું જોઈએ? જેન્યુઅન દૂધની વાત થઈ રહી છે. સફેદ દેખાય એ દૂધ નથી એવી કહેવત છે. તમારા હિસાબથી જેન્યુઅન દૂધ કેટલું ઉત્પાદન હોઈ શકે તમારા અનુભવ હિસાબથી? તમે ડેરીના ડિરેક્ટર છો, એમાં પણ નામ સાવર ડેરી છે. નામ સાવર ડેરી છે, બરોબર છે, પણ મેં તમને પહેલા કીધું હતું ને અત્યારે કહું છું કે અમારો જે પશુધન છે એ પ્રમાણે 1.5 લાખથી વધીને બહુ થાય અત્યારે તો 1.5 લાખ લીટર દૂધ જેવું જોઈએ. અને લાલજીભાઈએ જે વાત કરી એમ અત્યારે દૂધમાં આ જે સમયગાળો છે ને અત્યારે દૂધમાં ઘટાડો આવે. દૂધનો ફ્લો છે એ દિવાળી ઉપર હોય છે. અત્યારે દૂધનો ઘટાડો આવે છે. હવે ધીરે ધીરે 2 મહિના પછી દૂધમાં વધારો આવતો જશે અને દિવાળીનો પછીનો જે ટાઈમ હશે ત્યારે ફૂલ દૂધ પશુધનો આપે છે. કેમ કે અત્યારે પશુધનને હજી 1.5 મહિના પછી વ્યાજમનો ટાઈમ કહેવાય. એ લાલજીભાઈ સારી રીતે સમજતા હશે, બરોબર? એટલે વ્યાજમ પડે તે પછી 15-20 દિવસે પશુ એનું દૂધ છે એ રેગ્યુલર થાય. એટલે અત્યારે ડીમ હોય અને દિવાળી પછી દૂધનો ફ્લો ફૂલ થાય. એટલે મારો અંદાજ અત્યારે એવો કે વધીને દૂધ થતું હોય તો 1.5 થી 1.5 લાખ લીટર જ દૂધ થવું જોઈએ. તો બાકી બધું આવે છે ક્યાંથી? પશુધનની સંખ્યા પ્રમાણે. તો બાકી આવે છે ક્યાંથી દૂધ તમારી ડેરીમાં? આગળ લાલજીભાઈએ વાત કરી ના, પર્ટિક્યુલરલી મહારાષ્ટ્રનો હમણાં ગોપાલ, હા મારી વાત સાંભળો. એવું નથી, બીજા જિલ્લાની અંદરથી એ લોકો દૂધ લઈ આવે છે. અને જે મહારાષ્ટ્રની વાત કરી ને એમાં મને થોડુંક તથ્ય એવું લાગ્યું કે અમારા ડેરીના જે એમડી છે ને એ મહારાષ્ટ્રના છે. અચ્છા. એટલે દૂધ ગોતવા કદાચ ચેરમેન એમડી ને મોકલતા હોય. બરોબર. મેન તો આમાં કોણ હોય ડેરીની અંદર? લાલજીભાઈ વાત કરી કે ડાયરેક્ટરો તો ખાલી આંગળી ઊંચી કરવા વાળા હોય. એમાં હું આવી અને સાહેબ ગીર ગાયનું પાદર કહેવાય. તમે સોરઠની વાત કરો છો, દૂધ ગોતવા મહારાષ્ટ્ર જવું પડે. આમાં જે ગોપાલ ઇટાલીએ આક્ષેપ કર્યો હતો કે જે ટેન્કરો અમુક આવે છે જેતપુરની આસપાસ એક પોઈન્ટ છે જર્સી ગાયનું 4 પેટનું દૂધ કે મહારાષ્ટ્રથી દૂધ આવે. અચ્છા. તો ઈ દૂધ ગોતવા અમારા એમડી જતા હોય. બરોબર. આપણા મંત્રી મુકેશભાઈ પટેલે હમણાં બોલ્યો હતો ને જાહેર સભામાં કે મહારાષ્ટ્રનું દૂધ ઠંડુ દૂધ આવે છે, મહારાષ્ટ્રથી ઠંડુ દૂધ મગાવાય છે. એટલે ત્યાં હું ચીલિંગ કરેલું જ મંગાવવું પડે, કારણ કે કોલ્ડ પેલામાં ચીલ કરીને જ દૂધ લાવવું પડે, નહીં તો દૂધ બગડી જાય. પણ આ જર્સી ગાય વાળું શું છે રાજુભાઈ? થોડો પ્રકાશ પાડો. આ 4 ફેટના 7.5 ફેટનો જે આક્ષેપ લાગ્યો ખરેખર શક્ય છે? આ જર્સી ગાય તો ક્યાં સમજવું તો મારે પણ થોડું જરા શું ફેટ વાળું શું કહ્યું? ખરેખર આપણે સમજીએ તો જર્સી ગાયનું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે જ સારું નથી. જર્સી ગાયનું દૂધ પીવાતું જ નથી. એટલે મહારાષ્ટ્રથી જર્સી ગાયનું દૂધ આવે છે જાજુભાઈ, મહારાષ્ટ્રથી જર્સી ગાયનું દૂધ આવે છે જે આક્ષેપ કર્યો હતો વિસાવદરના ધારાસભ્યએ. હા, મહારાષ્ટ્રથી જર્સી ગાયનું દૂધ આવે છે. એમાં હું તમને વિગત આપીશ. એમાં વિગત હું આપીશ. લેટ હિમ કમ્પ્લીટ. યસ. મેં આગળ આની પહેલા જ કીધું હતું, જ્યારે મારે પ્રેસ કોન્ફરન્સ હતી ને ત્યારે હું બોલ્યો હતો કે આનું ખરેખર જે સહકાર મંત્રી છે આપણે જગદીશભાઈ પંચાલ ઉર્ફે જગદીશભાઈ વિશ્વકર્મા, એના ઓલામાં આવે. અને બીજું આ ઓલા માટે આવતું હોય જો સ્વાસ્થ્ય લગતું તો આપણે ભાઈ ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી ને આવે. હા, ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી. એટલા માટે તો આવે તો ઉપર ખબર નથી. આંકડા તો સરકાર પાસે હોય જ ને કે પશુધન કેટલું છે, કેમ કે પશુપાલન વિભાગ ચલાવીએ છીએ આપણે. હા, પણ હું એ જ કહું કે સહકાર મંત્રી કોઈ પણ સંઘની અંદર તપાસ કરે તો ઓટોમેટિક એને ખ્યાલ આવે કે આ જિલ્લાની અંદર કેટલું પશુધન છે, કેટલું દૂધ આવે. હવે આ ઓલી છે કે આમાં દાળમાં કાણું છે કે આખી દાળ કાઢી છે એ સમજાતું નથી. તમે પ્રેસ કોન્ફરન્સમાં એમ કહ્યું કે ઉપર કહીએ છીએ ગમે એટલું ઉપર કહીએ જવાબ નથી મળતો
અને આજકાલ જે નવા આવે પેલા ઇનિશિયેટિવ લે એ સાચું પાર્ટી કીધું. ચલાવે છે, 100% ભાજપમાં આપે જૂથવાદ પણ છે. તપાસ કરી, હા, આપે પણ તપાસ કરી શકો. મેં મારો કાગળ લખ્યો છે, સહકાર મંત્રીને લખેલો છે, મુખ્યમંત્રીને લખેલો છે. હમ. જેનો વિષય પાર્ટી પ્રમુખને લીધો, પાર્ટી કોરમ પ્રમાણે CR પાટીલ સાહેબને મેં કાગળ લખ્યો હતો, અચ્છા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને મેં કાગળ લખ્યો હતો. અને એ પછી તમે બધાને મીડિયા સામે કાગળથી આવ્યા. જાણ કરેલી જ છે, કેમ કે એ તો અમારે બે બાજુ થાય. કેન્દ્રીય મંત્રી તો ઠીક, હા, પણ અમારા વિસ્તારના સાંસદ છે એટલે એની જવાબદારી આવે. અચ્છા. એક તમને મારે હું આંકડા પેલા થોડું ચર્ચા કરીએ સાંસદે કાગળ ન કે લખી શકતા હોય એક તો પછી મિનિસ્ટરો પાસે આશા કેવાની રાખવાની? જી લાલજીભાઈ. અ, અ, રાજુભાઈ જે આંકડાઓ આપે ને, મને એક સૌથી મોટું ચિંતાનો વિષય અને આમ રસપ્રદ એવો કે ગુજરાતમાં ગીર ગાય અને જાફરાબાદી આ બે દૂધ દેશીમાં વધારે દૂધ આપતી બે બ્રીડ આ કહેવાય. બીજી બાજુ આપણી પાસે કાંકરેજ ગાય અને બન્નીની ભેંસ ને મહેસાણી ભેંસ, અને દક્ષિણમાં સુરતી ભેંસ અને ડાંગી ગાય જે દૂધ વધારે નથી. એટલે સૌથી વધારે દૂધ જુનાગઢ જિલ્લામાંથી, ગીર સોમનાથમાંથી અને સૌરાષ્ટ્રમાંથી થવું જોઈએ. વિચાર કરો, બનાસકાંઠા જિલ્લો રોજ 90 લાખ લીટર દૂધ ભેગું કરે છે. કેટલું? 9 લાખ લીટર. 90 લાખ લીટર દૂધ બનાસકાંઠાની બનાસ ડેરી ભેગું કરે છે. ક્યારેક 1 કરોડ લીટર થાય. ગુજરાતના કુલ દૂધમાં 30% બનાસ એકલું શંકરભાઈ એન્ડ કંપની. અને એનું કારણ જુદું છે, ત્યાં બધું દૂધ બહુ પેદા થાય છે ને એવું બધું નહીં. બીજી બાજુ જુનાગઢ અને ગીર સોમનાથ બે જિલ્લાનું થઈને ટોટલ દૂધ જે પેદા થાય છે, આ હું તમને આંકડા આપું કારણ કે મારો તો રોજનો વિષય છે. હું ભણ્યો છું આ, અને FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન UN સિસ્ટમમાં લાઇવસ્ટોક કમિટીનો ચેરમેન ના, તમે વિષય વસ્તુના માણસ છો એટલા માટે તો ડિબેટ માટે આ invite મારો કર્યા. વિષય છે ને રોજ હું રાખું છું સવાસો ગાયો ભેંસો, એટલે એનો હિસાબ બી ખબર છે, ડેરી સેક્ટર સાથે જોડાયેલો, કોઓપરેટિવ સાથે. તો જુનાગઢ જિલ્લામાં દૂધ, જુનાગઢ અને ગીર સોમનાથનું રોજનું 5 લાખ લીટર દૂધ પેદા થાય છે. આ વાત માનવી પડે, સ્વીકારવી પડે, જે ઓફિશિયલ ડેટાબેઝ છે. પણ જેટલું દૂધ પેદા થાય એ બધું ડેરીમાં ના આવે. આપણા ત્યાં કલ્ચર છે. એટલે જુનાગઢ જિલ્લાનું ઓછા, હું કહું તમને કે જુનાગઢ જિલ્લાનું માત્ર ને માત્ર એ 20% દૂધ જ ડેરીઓમાં આવે છે. બાકીનું દૂધ તો ઘર વપરાશમાં. કારણ કે આખા જિલ્લામાં 5 લાખ લીટર દૂધ પેદા થાય, એની સામે તમે વસ્તી જુઓ તો તમારી પાસે વસ્તી 2 જિલ્લાની જે છે, એટલે તમારે ઘર વપરાશનું દૂધ છે. લોકો પહેલા ઘરે દૂધ વાપરે, વધે તો ડેરીમાં ભરાવે. એટલે તમારી પાસે સરપ્લસ દૂધ ડેરીમાં ભરાવા માટેનું 1.5 લાખ લીટર કરતા વધારે જુનાગઢ અને ગીર સોમનાથ પાસે દૂધ છે જ નહીં કે ડેરીમાં લાવી શકો. કારણ કે ઘરે વાપર્યા પછી જે વધે એ દૂધ તમારે ડેરીમાં ભરાવો. હું મારા ત્યાં પણ આવું કરું, દરેક ગોવાળ પણ આવું કરે, દરેક માલધારી, દરેક ખેડૂત સરપ્લસ દૂધ છે એ ડેરીમાં જાય. આ સરપ્લસ દૂધ 1.5 લાખ લીટર કરતા વધારે નથી. એટલે રાજુભાઈની વાત અને ભાઈ બીજા જેમણે ધારાસભ્ય આક્ષેપ આપ્યો છે એ પણ વાત એમની સાચી. સવાલ એ છે કે આ બધા ગોટાળાઓ ચાલવા દઈએ છીએ કારણ કે ડેરીના પ્રમુખો ડરે છે, દૂધ મંડળીના પ્રમુખો ડરે છે. એમને બીક છે કે હું અવાજ ઉઠાવીશ તો મારી મંડળીને આ લોકો લો ફેટ કરી અને SNF ઓછા, દૂધ ખરાબ એમ કરીને 1 અઠવાડિયું હેરાન કરશે તો દૂધ મંડળી ખોટમાં જશે. એટલે ગુજરાતમાં દૂધ મંડળીઓ ઉપર જુદા પ્રકારનું પોલસલ રાજ અમિતભાઈ શાહ, આપણા રાષ્ટ્રીય જે ગૃહ મંત્રી જે છે, એમણે પોતે સહકાર ખાતું હાથમાં રાખી અને આ આખા વિભાગની ઉપર કંટ્રોલ કર્યો છે. બીજું તમને નવાઈ લાગશે, આખું ગણભાઈ કે આપણે શાકભાજીમાં મિનિમમ ભાવનું નથી હોતું, મેક્સિમમ ભાવ સરકાર નક્કી કરે. અનાજમાં મેક્સિમમ એટલે કે MSP નક્કી થાય, પેલા મિનિમમ ભાવ નક્કી થાય બધામાં, શાક હોય, આ હોય, બધામાં કે ઓછામાં ઓછો આટલો મળવો જોઈએ. દૂધ એક જ એવી વસ્તુ છે કે જેમાં સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી નથી કરતી, મેક્સિમમ ભાવ ઉપર છે એ તાળું મારીને રાખેલું છે કે ભાઈ તમારે આનાથી વધારે ભાવ નહીં આપવાના, આનાથી વધારે ભાવ નહીં લેવાના. એકમાત્ર ધંધો, કારણ કે સહકારી ક્ષેત્ર સહકારી છે જ નહીં, આ સરકારી દુકાન અને ભારતીય જનતા પાર્ટીનો એટલે પેલું સંઘ કરે છે ને, એ આ સંઘ બની ગયો છે, સંઘવાળાનો સંઘ બની ગયો છે. પણ લાલજીભાઈ આમાં છે ને, કદાચ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી, દરેક પક્ષ હોય. હવે સહકારી ક્ષેત્રમાં જ્યારે બધા જ સહકારી ક્ષેત્રમાં જ્યારે બધા જ પક્ષો ઘણી જગ્યાએ ભેગા થાય, જેવી જેની સત્તા, શું એ હિસાબથી સહકારી ક્ષેત્ર ચલાવશે? આમાં ઘણી વખત આક્ષેપો તો દરેક પક્ષ ઉપર પણ લાગે છે. એક ક્વિક રિસ્પોન્સ બાદમાં બિલકુલ ના ચાલવું જોઈએ. હમણાં જાહેર સભામાં મેં એવું કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હોય
અને જો એને મેન્ડેટ આપે કોઈને સહકારી પેલામાં રહેવા માટેનો, તો કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ સામે લોકોએ અવાજ ઉઠાવી અને મેન્ડેટ વાળાને હરાવવા જોઈએ. કારણ કે જો આખી વાત કહી, માનો કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપે તો એ ડાયરેક્ટર પાર્ટીનું સાંભળશે, ભાજપ મેન્ડેટ આપે તો ભાજપના પ્રમુખનું સાંભળશે, ભાજપના નેતાનું સાંભળશે. પણ તમને મેન્ડેટ પ્રજાએ આપવો જોઈએ, તમને મેન્ડેટ દૂધ ઉત્પાદકોએ આપવો જોઈએ, દૂધ મંડળીના પ્રમુખોએ આપવો જોઈએ. એટલે જે મેન્ડેટ લઈને આવે એને ચૂંટણી હરાવી દેવું, એવો જ્યાં સુધી નિર્ણય લોકો નહીં કરે ત્યાં સુધી દૂધ સંઘની અંદર ભ્રષ્ટાચાર ચાલતો રહેશે. દૂધના ભાવ એ પછી અશોકભાઈ ચૌધરી નક્કી કરશે કે પછી એ અમિતભાઈ શાહ નક્કી કરશે, કારણ કે જીસીએમએફ ના ચેરમેન હમણાં અશોકભાઈ બન્યા. એટલે દૂધ સંઘમાં ભારતીય જનતા પાર્ટી કમલમમાં નક્કી થશે, ભાઈ દૂધનો ભાવ ના વધારતા હો. ચલો, આ સહકારી ક્ષેત્રને રાજકીય અખાડો બનાવવું એ સહકારના હિતમાં, સહકાર એટલે બધાને સાથે રાખીએ ને, ખેડૂતો પશુપાલકોના પૈસા છે, એની પરસેવાની કમાણીએ તમે હાથી જેવી ગાડીમાં ફરો છો અને બિલ્ડિંગોમાં જે એસી ચેમ્બરો છે. એક ક્વિક રિસ્પોન્સ, છેલ્લો જવાબ રાજુભાઈ, હવે તમે શું કરશો? ઉપરથી તપાસની અપેક્ષા છે. પણ કહીશ પછી રાજુભાઈ પછી. રાજુભાઈ, હવે આપ શું કરશો? આપણે બીજું શું કરવાનું? આપણે જે હતું એ પબ્લિક સામે ને સરકારની સામે આપણો મુદ્દો રાખ્યો છે, જવાબદારી પબ્લિકની. અરે જવાબદારી તો ડેરીની પણ છે ને, જનતાને તમે જગાડી કે આવું કંઈ પણ થઈ રહ્યું છે, આ થોડું શંકાસ્પદ છે. ડેરીની જવાબદારી છે, પણ જવાબદારી ખંભે લઈને તપાસ સામેથી, હું તેમ જ કહું કે મેં કાંઈ ન કર્યું હોય તો મારે સામેથી તપાસ માંગવી જોઈએ કે ભાઈ આમાં અમારી સંઘનો તપાસ કરો અને જે અમારી ઉપર આક્ષેપ થાય એ સાબિત થાય. તમે કહી રહ્યા છો કે હું મીડિયામાં બોલ્યો એટલા માટે દીકરાની બદલી કરી નાખી, આ તો અજુગતો કેસ છે. સત્તા પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિ છો ને બદલી, રાગ દ્વેષ, આ તો બહુ ગંભીર આરોપ છે. એટલે સાચું બોલે તો બદલી થાય. એ તો તમે, આ તો મારા દીકરાની બદલી કરી, આ તો અત્યારે તો ગમે કરી શકે, સત્તામાં બેઠા, બરોબર. અમે અમારી જાત ઘસી નાખી. આજે મારી બીજી પેઢી છે. જયારે ભાજપનું કાંઈ નહોતું, દીપક હતો ત્યારે મારા બાપુજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માણાવદરમાં હતા, ત્યારે 5 થી 7 સીટો આવતી ભાજપની. ત્યારથી આ સિંચન છે અમે એમને લેતા આવ્યા છીએ, બરોબર. હવે અત્યારે બીજા બધા આવવા માંડ્યા અને એ કમાવ દીકરા છે, એટલે અમારા જેવા સાઈડ લાઈનમાં કરી નાખ્યા. ગમે ત્યાં તમે જાઓ, અમારા જુનાગઢ જિલ્લામાં જાઓ, જે અત્યારે માધાભાઈ બોરીચા છે, ઠાકરસિંહભાઈ જાવિયા છે, કનુભાઈ ભાલાળા છે, બરોબર, બધાની નીચે મેં કામ કરેલું છે. ઓકે, રાજેન્દ્રસિંહ રાણા હતા પાર્ટીના પ્રમુખ. ઓકે, એની નીચે મેં કામ કરેલું છે. જીતુભાઈ વાઘાણી યુવા મોરચાના પ્રમુખ હતા ત્યારે હું યુવા મોરચામાં હતો. મતલબ કે તમારી બીજી પેઢી છે, તમારું એવું કેવું છે કે ભાજપમાં જૂની પેઢી ને નવી પેઢીને ભરતું નથી. હવે જે કારણો પાર્ટી જાણે, પણ લોકહિતનો મુદ્દો હતો. છેલ્લી 20 સેકન્ડ છે લાલજીભાઈ, તમારો ક્વિક રિસ્પોન્સ, સમયનો ભાવ. બિલકુલ, ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે થઈને દૂધ હિતરક્ષક મંચના નામે અમે લોકો 28 તારીખથી ગુજરાતમાં ખબર પડશે કે હવે દૂધ ઉત્પાદકો મૂંગા નહીં રહે, એના અવાજને મોકો, એના માટે જે છે અમે લોકો વાચા આપશું. રાહુલ ગાંધીએ આજે કહ્યું છે કે તમારો સવાલ હું સંસદમાં ઉઠાવીશ. હિમાચલની જેમ એમએસપી નો મુદ્દો, હિમાચલ 51 રૂપિયા લીટર એમએસપી આપે છે ગાયના દૂધમાં, તો હિમાચલ સરકાર એમએસપી આપે છે, તો હવે ગુજરાતમાં એમએસપી નો મુદ્દો દૂધ માટે ઉઠશે. ગુજરાતમાં દૂધમાં સબસિડી કર્ણાટક આપે છે, ગુજરાતમાં પણ આ મુદ્દો ઉઠશે. ગુજરાતની અંદર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આંદોલનો થકી આ આખા સંઘને જે બાનમાં લીધો છે એ બાનમાંથી છોડાવશું, કમલમમાં જતા કરપ્શનને બંધ કરશું અને ગુજરાતના દૂધ ઉત્પાદકોને વ્યાજબી ભાવ મળે એના માટે જે છે અમે લડશું. આ જે રીતે સાબર ડેરીમાં આંદોલન કર્યું, લાઠીઓ મળી, અશ્રુ ગેસના ગોળા મળ્યા અને આપણો ભાઈ શહીદ થયો, એમ ગુજરાતના દૂધ ઉત્પાદકોને શહીદ નહીં થવા દઈએ. એની પરસેવાની કમાણીનો હક જે મહેનત કરે છે એને મળવો જોઈએ ને. વિપક્ષનું કામ લડવાનું છે, લોકતંત્ર કહેવાય ને. કદાચ જો સહકારી ક્ષેત્રમાં દરેકના સહકારથી ચાલતું ક્ષેત્ર હોય, દરેક પરિવાર જોડાયેલો હોય અને આસ્થાનો વિષય હોય અને આસ્થાના વિષયમાં સ્વાસ્થ્યના ચેડા થાય ને એવા ગંભીર આક્ષેપ લાગે તો કદાચ આ મુદ્દા પર વિથ પાર્ટી ડિફરન્સ, વિથ પાર્ટી નો ડિફરન્સ, બધી જ પાર્ટીઓએ ભેગા આવીને કદાચ જો સહકારી ક્ષેત્રનું ભલું ઈચ્છતા હોય, મેન્ડેટ હોય કે ન હોય, તો કદાચ એક મંચ પર આવવું જોઈએ, જે ખોટું થઈ રહ્યું છે બોલવું જોઈએ.
અને માત્ર રાજુભાઈ બોરખતરિયા કહી રહ્યા છે કે રાગદ્વેષ રાખીને હું બોલ્યો એટલે મારા દીકરાની બદલી કરી દેવાય, તો આ પણ જો ભાજપના બીજી પેઢીના નેતા કહી રહ્યા હોય કે આજની પેઢીના ભાજપના નેતાઓ કમાઉ દીકરા છે, એ પણ ગંભીર આક્ષેપ છે. અમારો આશય એ હતો કે આ મંચ પર ગુજરાતની મોટાભાગની જનતાને જે અસર કરે છે મુદ્દો, એ મુદ્દે ચર્ચા થાય, એ મુદ્દે ઉપર સુધી માહિતી પહોંચે તો ભલું સરકારનું પણ છે, સહકારી ક્ષેત્રનું પણ છે અને નાનાથી નાના પશુપાલક અને નાગરિકનું પણ છે. અપેક્ષા રાખીએ કે આક્ષેપો માત્ર આક્ષેપો ન રહે, 4 દિવસ પછી ગુબ્બારો ફૂટી જાય, પણ તપાસ થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. કેમ કે છેલ્લા 1.5 મહિનાથી જે ચાલી રહ્યું છે એનાથી એક વાત શંકા ઉપજાવે કે જે સફેદ દેખાય જરૂરી નથી દૂધ છે, જૂથ પણ સફેદ હોઈ શકે. ધન્યવાદ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. આ પાણીનું દૂધ કરે છે એની સામે વાંધો છે. ઓકે, લાલજીભાઈ દેસાઈ આપનો પણ ધન્યવાદ, રાજુભાઈ બોરખતરિયા આપનો પણ ધન્યવાદ. આ સાથે ચર્ચામાં બસ આટલું જ. નમસ્કાર.